નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અચાનક થયેલી ભીડના કારણે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એક કરુણ ઘટના સર્જાઈ છે। કાર્તિક માસની પવિત્ર એકાદશીના શુભ અવસર પર ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી। જો કે અણધાર્યા જનસાગરને કારણે મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી, જેના પરિણામે નાસભાગ થતા 9 થી 12 જેટલા શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી મુજબ ભીડનું દબાણ અચાનક વધી જવાથી લોકોમાં ગભરાટ ફેલાયો અને ભાગદોડ મચી ગઈ, જેમાં ઘણા શ્રદ્ધાળુઓ નીચે દબાઈ ગયા। પ્રત્યક્ષદર્શીઓના મતે મંદિરના પ્રવેશ અને નિકાસ દ્વાર સમાન હોવાને કારણે ગળાકાપ જેવી પરિસ્થિતિ સર્જાઈ અને સુરક્ષા વ્યવસ્થા પૂરતી ન હોવાથી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ। વળી કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે મંદિર પરિસરમાં ચાલી રહેલા બાંધકામને કારણે શ્રદ્ધાળુઓની અવરજવર માટેની જગ્યા ઓછી થઈ ગઈ હતી, જેણે આ દુર્ઘટનામાં વધારો કર્યો। ઘટનાની જાણ થતાં જ પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું। ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। સ્થાનિક પ્રશાસને આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જેથી ભીડ વ્યવસ્થાપનમાં થયેલી ચૂક અને જવાબદારી નક્કી કરી શકાય। આ ઘટનાએ ધાર્મિક આયોજનોમાં સુરક્ષાની વ્યવસ્થા અને આયોજનના અભાવને ફરી એકવાર ગંભીર ચિંતાનો વિષય બનાવ્યો છે। તો આ દુઃખદ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રી નાયડુએ એક્સ પર લખ્યું છે કે આ ઘટના આઘાતજનક અને અત્યંત હૃદયદ્રાવક છે। તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને ઘાયલોને ઝડપી અને યોગ્ય સારવાર પૂરી પાડવાના આદેશ આપ્યા છે। તેમજ સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘટના સ્થળની મુલાકાત લઈને રાહતના પગલાં પર દેખરેખ રાખવા પણ કહ્યું છે। તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુઓના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી ₹2 લાખ અને ઘાયલો માટે ₹50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે। આ દુર્ઘટનાના કારણે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગહન શોક વ્યાપી ગયો છે અને રાજકીય નેતાઓ તરફથી ત્વરિત પ્રતિક્રિયાઓ પણ આવી છે। આ દુર્ઘટનાએ ભીડ વ્યવસ્થાપનમાં રહેલી ગંભીર ખામીઓ પર મોટો સવાલ ઊભો કર્યો છે। રાજ્ય સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રીના પુત્ર નારા લોકેશે પણ આ ઘટના પર ગમગીની વ્યક્ત કરી હતી। તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે આ ઘટનાથી તેઓ ઊંડા આઘાતમાં છે અને એકાદશીના દિવસે આટલી મોટી કરુણતા સર્જાવાથી શોકનું મોજું ફરી વળ્યું છે। નારા લોકેશે તાત્કાલિક જિલ્લાના મંત્રી કે અચનેયડુ અને સ્થાનિક ધારાસભ્ય સાથે વાતચીત કરીને ઘાયલોને ઝડપી સહાય મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે। રાજ્યના કૃષિ મંત્રી કે અચનેયડુ પોતે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મંદિરના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની વિગતો મેળવીને રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। તો બીજી તરફ રાજ્યના વિપક્ષ દ્વારા આ દુર્ઘટના પર પ્રશાસનિક નિષ્ફળતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા YS જગનમોહન રેડ્ડીએ આ ઘટના પર આઘાત વ્યક્ત કરીને વર્તમાન સરકાર પર આંગળી ચીંધી છે। તેમણે દાવો કર્યો કે વારંવાર આવી દુર્ઘટનાઓ થવા છતાં સરકારે યોગ્ય સાવચેતીના પગલાં નથી લીધા, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। તેમણે નિષ્ફળ વહીવટના કારણે નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેનાથી આ દુર્ઘટના પર રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ છે। રાજકીય દબાણ વધતા પ્રશાસને જાહેરાત કરી છે કે આ ઘટનામાં ભીડ વ્યવસ્થાપન, સુરક્ષાની ગેરહાજરી અને સૌથી મહત્વની વાત એ છે કે આ ખાનગી મંદિર દ્વારા આટલા મોટા ધાર્મિક મેળાવડા માટે કોઈ સત્તાવાર મંજૂરી ન લેવાઈ હોવાના મુદ્દાઓની સઘન તપાસ કરવામાં આવશે। સરકાર હવે ધાર્મિક સ્થળો પર સુરક્ષાની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણની નીતિઓનું પુનરાવલોકન કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપી રહી છે। આ દુર્ઘટનાએ દર્શાવ્યું છે કે ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ સાથે જ જનસલામતીના નિયમોનું પાલન અને યોગ્ય વ્યવસ્થાપન અત્યંત આવશ્યક છે। આંધ્રપ્રદેશમાં ભૂતકાળની દુર્ઘટનાઓ પર એક નજર કરીએ તો શ્રીકાકુલમના કાશીબુગ્ગામાં વેંકટેશ્વર સ્વામી મંદિરની નાસભાગની ઘટના એ આંધ્રપ્રદેશમાં ધાર્મિક મેળાવડા દરમિયાન સર્જાયેલી કોઈ પ્રથમ દુર્ઘટના નથી।
દુર્ભાગ્યવશ રાજ્યમાં ધાર્મિક તહેવારો અને મોટા આયોજનો દરમિયાન ભીડ વ્યવસ્થાપનમાં રહેલી ખામીઓને કારણે ભૂતકાળમાં પણ આવી ગંભીર જાનહાનિ થઈ છે, જે દર્શાવે છે કે સુરક્ષા પ્રોટોકોલ્સને સુધારવાની તાત્કાલિક જરૂરિયાત છે. આંધ્રપ્રદેશના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક જુલાઈ 2015માં રાજમુંદ્રી ખાતે ગોદાવરી નદીના મહાપુષ્કરલુ પર્વ દરમિયાન બની હતી. આ પવિત્ર સ્નાન ઉત્સવના પ્રથમ દિવસે કોટાગુમ્મમ પુષ્કર ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ભીડ અનિયંત્રિત થતા અને લોકો ઘાટ પરના 3 દરવાજાઓ તરફ દોડી જતા નાસભાગ મચી હતી, જેમાં 29 જેટલા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પાછળ મુખ્ય કારણોમાં એક જ ઘાટ પર અચાનક ભારે ભીડનો ઘસારો, અપૂરતું પોલીસ બંદોબસ્ત અને ભીડને નિયંત્રિત કરવામાં પ્રશાસનની નિષ્ફળતા હતી. બીજી ઘટના તિરુમાલા મંદિરની નાસભાગ. ભગવાન વેંકટેશ્વરના વિશ્વ પ્રસિદ્ધ મંદિર તિરુપતિમાં ભૂતકાળમાં આવી જાનહાનિ સર્જાઈ છે. ખાસ કરીને વૈકુંઠ દ્વારા દર્શનમ માટેના ટોકન વિતરણ દરમિયાન ભીડ અનિયંત્રિત થવાના કિસ્સા બન્યા છે. જાન્યુઆરી 2025માં ટોકન મેળવવા માટે વિષ્ણુ નિવાસમ નજીક મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધસી આવતા નાસભાગ મચી હતી, જેમાં 6થી વધુ શ્રદ્ધાળુઓના જીવ ગયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પણ દર્શાવે છે કે જ્યાં સુધી ભીડ વ્યવસ્થાપન માટેની પદ્ધતિઓ આધુનિક અને અસરકારક ન હોય, ત્યાં સુધી મોટા ધાર્મિક સ્થળો પર જોખમ રહેલું છે. ત્રીજી ઘટના સીમાચલમ મંદિરની દુર્ઘટના. શ્રીકાકુલમની દુર્ઘટના પહેલા પણ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા શ્રી વરાલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર ખાતે એક ગંભીર દુર્ઘટના બની હતી. અક્ષય તૃતીયાના શુભ અવસર પર ભક્તોની ભારે ભીડ હતી. ટિકિટ કાઉન્ટર પાસે નવનિર્મિત દિવાલ ભારે વરસાદને કારણે ભીની થઈ ગઈ હતી. ભીડનું દબાણ વધતા આ દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. ભીડ નિયંત્રણ માટે માળખાગત સલામતીની નિષ્ફળતાનું આ એક જીવતું જાગતું ઉદાહરણ હતું. દર્શક મિત્રો, શ્રીકાકુલમની તાજેતરની આ નાસભાગની ઘટના એક વર્ષમાં રાજ્યના ધાર્મિક સ્થળો પર થયેલી ત્રીજી મોટી જાનહાનિ છે. આ વારંવારની દુર્ઘટનાઓ એ વાતનો સંકેત આપે છે કે રાજ્ય સરકાર અને ધાર્મિક સંસ્થાઓ ભીડ નિયંત્રણ, કતાર વ્યવસ્થાપન અને માળખાગત સલામતી અંગેના જોખમોનું યોગ્ય આંકલન કરવામાં નિષ્ફળ રહી છે. હવે પ્રશાસન પર દબાણ છે કે તે માત્ર ખાનગી મંદિરો પર જ નહીં, પરંતુ તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા અને સલામતી માટેના નિયમોનું સખત પાલન કરાવે, જેથી શ્રદ્ધાળુઓની આસ્થા શોકમાં ન ફેરવાય. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.